સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે નવીન એમ્પેક્સ ડેરી ફિશરીઝ સોસાયટીની રચના સંદર્ભે દાહોદ એપીએમસીના ખાતે મેગા ઇવેન્ટનું આયોજન થયું. એમપીસીએસ ડાયરી અને ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારોને રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોનું વિતરણ, યોજનાકીય સહાયોનું હુકમોનું વિતરણ કરાયું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા નવી રચાયેલ એમ્પેક્સ ડાયરી અને ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીની રચના સંદર્ભેની મેગા ઇવેન્ટનું દાહોદમાં એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોરની ઉપસ્થિતિ સહિત એપીએમસીના ડિરેક્ટરશ્રીઓ, પંચમહાલ ડિરેક્ટર, સહકારી બેંકના ડિરેક્ટર, દૂધ સંઘ ગોધરાના ડિરેક્ટર, દાહોદ જિલ્લામાંથી આવેલ મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્ય, સભાસદો, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી દાહોદના બીસી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કચેરી તરફથી આપવામાં આવતી COP 5 સહાયની મંજૂરીના હુકમો, નવીન રચના કરવામાં આવેલ દૂધ મંડળીના રજીસ્ટ્રેશનના સર્ટિફિકેટ, નવીન શાહુકારોના પરવાના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ સાથે ધ પંચમહાલ જિલ્લા સહકારી બેંક લિમિટેડ દાહોદ શાખા તરફથી ખેડૂતોને KCC એનાયત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સહકાર ખાતાની વિવિધ યોજનાઓ તેમજ નાબાર્ડની વિવિધ યોજનાઓ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. સુશાસન દિવસ અંતર્ગત પ્રત્યેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓના સૂત્રને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં નવીન 10,000 બહુ વિવિધ કાર્યકારી સેવા દૂધ અને ફિશરીઝ મંડળની નોંધણી કરવામાં આવી હતી, જેનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર.